કોઈની ઉપર શાસન કરવું, કોઈનું શાસન આપણે સ્વીકારવું, કોઈની આજ્ઞા સ્વીકારવી. આજ્ઞા ક્યારે સ્વીકારી શકાય? વિનય. વિનય ના હોય, અવિનય હોય તો ના થાય. અને વિનય ક્યારે આવે? જ્યારે આપણે અભિમાનને છોડીએ. આપણું માન થોડુંક નબળું પડે, આપણે સામેવાળી વ્યક્તિને, આપણાથી સામેવાળી વ્યક્તિ છે એની પાસે આપણી જાતને થોડા નીચા માનીએ તો જ વિનય આવે, નહીંતર નહીં. આ એક રીતે. બીજું, સામેવાળો કદાચ આપણાથી નાનો પણ હોય છતાં આપણે એને રેસ્પેક્ટ આપીએ તો જ વિનય. જો આપણે એને રેસ્પેક્ટ ન આપીએ તો વિનય નથી. અને રેસ્પેક્ટ આપીએ તો એ આપણી ઊંચાઈ લાવે છે. આપણે નીચા નથી થઈ જતા કોઈને આપણે રેસ્પેક્ટ આપીએ. આપણે અત્યારે સમાજનો એટીટ્યુડ એવો છે કે આપણે નીચા થઈ જઈએ કોઈને રેસ્પેક્ટ આપીએ. ઘણો ફરક પડે છે. ઉપર ચડી બેસે મગજ ઉપર. જો આપણે એને માથા ઉપર ચડી બેસે, જો એને આપણે રિસ્પેક્ટ આપીએ, પણ રિસ્પેક્ટ આપીએ તો એ માણસ ખૂબ વધારે સરસ કામ કરે.